નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના 24 ગામોને 44 કરોડના ખર્ચે ફિલ્ટરવાળું શુદ્ધ પાણી મળે તે માટે સરકારે યોજના મંજૂર કરી હતી, પરંતુ તેમાં 18 કરોડથી વધુના ખર્ચે પાણી પુરવઠા બોર્ડે પાઇપલાઇનની ખરીદી કરીને પાઇપોના ઢગલા મારી દીધા, પરંતુ પાઇપના ઢગલા 6 માસથી પડી રહ્યા છે। બિનજરૂરી પાઇપો ખરીદીને સરકારના નાણાં વેડફામાં આવ્યા છે। નસવાડી તાલુકામાં પોચંબા પાણી પુરવઠા યોજનામાં 119 ગામોને નર્મદા કેનાલમાંથી પાણી લઈને ફિલ્ટરવાળું પાણી મળે તે માટે પોચંબા પાણી પુરવઠા યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ અમુક ગામો તાલુકાના પાણીની તંગીથી ઝઝૂમતા હતા, જેને લઈને સરકારે 24 ગામો માટે 44 કરોડના ખર્ચે નવી યોજના મંજૂર કરી છે। પાણી પુરવઠા બોર્ડ દ્વારા એજન્સીને કામ સોંપતા છેલ્લા 6 માસના ઉપરાંત સમયથી કામગીરી ચાલી રહી છે। ધીમી ગતિએ કામગીરી ચાલતી હોવાથી આગામી ઉનાળામાં જે ગામડાઓ પાણીની તંગી ભોગવતા હતા તેઓને આ વર્ષે પણ પાણી નહીં મળે। જ્યારે પાણી પુરવઠા બોર્ડ કામની પ્રગતિ બતાવવા માટે અને ખર્ચ બતાવવા માટે 22 કરોડની પાઇપનું એસ્ટિમેટ છે, તેની સામે 18 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપલાઇનની ખરીદીનો ખર્ચ કરી દેવામાં આવ્યો, પરંતુ કંપનીને પેમેન્ટ કરીને પાઇપોના ઢગલા મારી દેવામાં આવ્યા। પરંતુ હાલ આ પાઇપોના ઢગલા ગામે ગામ પડી રહ્યા છે। બિનઉપયોગી પાઇપોના ઢગલામાં પાઇપોની ગણતરી પણ પાણી પુરવઠા વિભાગ પાસે નથી। સરકારના 18 કરોડનો ખર્ચ સરકારી ચોપડે બતાવી દેવામાં આવ્યો, જ્યારે આ પાઇપો હજુ પણ 5 મહિના ઉપયોગમાં લઈ શકાય તેમ નથી। જ્યારે અધિકારીઓ આવી રીતના બિનજરૂરી ખર્ચાઓ પાડીને સરકારના નાણાં વાપરી નાખે છે, જ્યારે અધિકારીઓએ જરૂરિયાતવાળી જગ્યાએ ખર્ચ કરવો જોઈએ। નસવાડી તાલુકામાં 44 કરોડના ખર્ચે આ યોજનાની કામગીરી ઝડપથી કરાવવા માટે અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ। હાલ તો નસવાડી તાલુકાની કુપ્પા પાણી પુરવઠા યોજનામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાંય 5 વર્ષની યોજના અધૂરી છે। 70થી વધુ ગામોને પાણી આપવાની યોજના હતી, તે કામગીરી પણ પૂરી કરવામાં આવી નથી અને ધીમી કામગીરી ચાલી રહી છે। તે કામગીરી ઝડપથી કરાવે તો પ્રજાને વિકાસનું મીઠું ફળ મળશે અને સરકારે પ્રજા માટે ફાળવેલા નાણાંનો વિકાસ થયો હોવાનું સાર્થક થશે। પરંતુ અત્યાર સુધી વોસ્મો યોજના, નલ સે જલ યોજનાનો લાભ પ્રજાની જગ્યાએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને થયો છે, તેવી સ્થિતિનું નિર્માણ આ યોજનામાં ન થાય તે માટે અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ। હવે આ ગામડામાં પાણીની જરૂર છે, પણ પાઇપો નાખતા નથી અને 18 કરોડનો જે ખર્ચો પાડ્યો છે એ ખોટી રીતે આ પ્રજાના પૈસા વેરીફાય છે। કાકા, પાઇપો કઈ કઈ ગામોમાં પડી રહી છે આવા ઢગલા? પણ આવા ઢગલા બસ છે, આ રોડના જેટલા ગામડા છે એટલા બધા ગામડાની અંદર ઢગલા પડ્યા છે। આ ખોટું પૈસાની વેરફણી થઈ છે એવું આયોજન છે। આ પાણી પુરવઠાવાળા જે પાઇપો નાખીને જતા રહ્યા છે ઢગલામાં આવીને અને સરકારનો ખર્ચો પાડી દીધો, હવે આગામી દિવસોમાં ઉનાળો નજીક આવે છે તો શું તકલીફ પડશે? તકલીફ એટલે પાણીની તકલીફ પડશે। આ પાઇપો જે નાખે છે એ પાઇપોનો ખરેખર ઉપયોગ થવો જોઈએ અને આ પ્રજાના પૈસે જે આ ખર્ચો પાડવામાં આવેલો છે એનો ઉપયોગ થાય તો બરાબર કહેવાય।